નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24/11/2025 અને આજે આપણે બે વાત કરવાની હતી. એક જે ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કર્યું છે અને બે પાણ પાયા પછી 20 દિવસ પાવાના નથી. જો એ પહેલાં પાશે તો એને પીળા પડવાનો પ્રોબ્લેમ અને જે એની મૂળ મુકટ અવસ્થા હોય, જે ફૂટવાની જે સંખ્યા હોય, એક છોડમાંથી જે આપણે ઘણી બધી સંખ્યાઓ થતી હોય એ ઓછી થાય અને ઉત્પાદનમાં ઘણો બધો ફેરફાર થતો હોય. એટલે ભલે ઘઉં લંઘાવા મળે ત્યાં સુધી એને 20 દિવસ સુધી પાવાના નથી. જ્યારે 20 દિવસે પાય ને અને ઉરિયા આપણે જ્યારે બધા ઘઉંમાં ઉરિયા આપતા હોય ત્યારે એને ઝીંક સલ્ફર અથવા પોટેશિયમ સોનેટ અથવા માઇકોરાઝા આ ઉરિયારે ભેળવીને આપવાનું છે, એમને આપવાનું નથી. અને બીજું, જે મગફળીમાં ટેકાના ભાવ, આપણે જે ટેકાના ભાવમાં મગફળી નાખવાના જે બધા રજિસ્ટ્રેશન કરાવેલા છે, તો એની અંદર આપણે ઘરે ઉતારો પહેલાં ફોડી લેવો. એક 200 ગ્રામ મગફળી એક વજન કાંટો લઈને જોખી અને એને ફોલી એમાંથી આપણે કેટલા દાણા નીકળે છે, એમાંથી ખરાબ દાણા કેટલા નીકળે છે એ આપણે ઘરે જોઈ લેવાનું છે. પલ્લેલી મગફળી હાલે છે યાર્ડની અંદર, આપણે ટેકાના ભાવમાં પલ્લેલી મગફળી હોય તો હાલે જ છે, પણ તમારે ડેમેજ દાણા કેટલા છે એ ખાસ કરીને જોઈ લેવું. આપણે ઘરે જ આપણે 200 ગ્રામ મગફળી લઈ અને ફોલીને એના દાણા વજન કરવાના છે અને એ વજન કર્યા પછી એમાંથી કેટલા ટકા દાણા આપણા નીકળે છે. જો 8% સુધીના હશે તો ત્યાં લઈ લે છે. એટલે કોઈ ખોટા ભાવથી વેચવાની નથી. મગફળી પલ્લેલી પણ ટેકાના ભાવમાં હાલે છે, પણ એમાં ડેમેજની સંખ્યા ઓછી હોય તો એ ખરેખર હાલે છે. એ આપણી ઘરે આપણે પહેલાં ટ્રાય કરવાની છે. અને અથવા એવું લાગે તો અમે જે અહીંથી તમને મેસેજ મોકલીએ છીએ, જે મગફળીનો વારો આવવાનો હોય અગાઉ, તો એમાં આપણે એવું લાગે તો એક થેલીમાં 200-500 ગ્રામ મગફળી લઈને અને જે કાંઈ યાર્ડ આવતું હોય, ગઢડા આવતું હોય કે બોટાદ આવતું હોય કે બાબરા આવતું હોય કે લાઠી આવતું હોય, ત્યાં જઈને આપણે આ મગફળી ત્યાં બતાવવાની છે કે ભાઈ આ હાલે એમ છે કે નથી હાલે એમ. એ પછી જ આપણે બીજાને વેચશું. કેમ કે 1450 રૂપિયાના ભાવ આપણે 1452 રૂપિયાના, એટલે 1450ના ભાવ આપણને મળવાના છે જે મગફળીના. આ વર્ષે તો નબળું આમ ગણવી એટલે આ માવઠાના હિસાબે આપણે ઘણી બધી નુકસાની ભોગવી છે. તો આ આપણને જે અત્યારે 1200-1300 રૂપિયા સુધીના મગફળીના ભાવ છે, તો આપણને 150-200 રૂપિયા સુધીનો ફાયદો થાય એવું છે. મારી પોતાની જ મગફળી મેં આજે જ તે અહીંયા મારી દુકાને જ તે અહીંયા 200 ગ્રામ મગફળી ખોલીને એનો અહીંયા ઉતારો કાઢ્યો, તો મને એવું લાગ્યું કે આ મારી મગફળી ટેકામાં હાલે એમ છે. બીજા ઘણા બધા ખેડૂતોને મેં મગફળી ખોલી હાલે એમ છે કે નથી હાલે એમ, એનો અહીં અમે આખું કમ્પ્લીટ કરી અને એને કીધું કે આ હાલશે ને આ નહીં હાલે. તો આ રીતનું આપણે પોતે જાતે જ આવું કરી અને પછી આપણે મગફળી વેચવાની છે. ત્યાં સુધી કોઈ મગફળી વેચવાની નથી. અને જે ખેડૂત મિત્રો પાસે કોરી મગફળી છે, ગિરનાર હોય કે BT32 હોય કે આપણે G2 હોય કે 20 નંબર હોય, આ મગફળી જે કોરી હોય એને પહેલાં તપાવી અને ઘરે સંગ્રહ કરવાનો છે. આવતા વર્ષે બિયારણ બહુ મોંઘું થવાનું છે. કેમ કે જે આપણે બિયારણ જે બાજુથી લાવી છીએ એ ડિસ્ટ્રિક્ટની અંદર અત્યારે 1600 રૂપિયા કોરી મગફળીના ભાવ 1600 રૂપિયા છે. અને એક મણ મગફળીમાંથી 12 કિલો બિયારણ નીકળે. એટલે એના હિસાબે આપણે બિયારણનો ભાવ આવતા વર્ષે ખૂબ મોંઘી આપણને મળવાની છે. સારું બિયારણ આપણને મોંઘું મળવાનું છે. તો જે ખેડૂત મિત્રોને કોરી મગફળી હોય તો એને હાંસવી લેવી, એને તપાવી, ફૂલ તપી જાય, એની અંદર ભેજની ટકાવારી ઓછી થઈ જાય પછી એનો સંગ્રહ કરવા માટે એની અંદર સેલ્ફોસ તારપત્રી ઢાંકી અને વ્યવસ્થિત દબાવીને અને વ્યવસ્થિત મૂકવાની છે. 2 મહિના પછી એને એકવાર ખોલીને 3 દિવસ ખુલ્લી રાખવાની છે. પાછી સેલ્ફોસ બીજી વાર મૂકવાની છે. જો આવું આપણે કરશું તો મગફળીની અંદર ફૂદા નહીં પડે અને ખડશે નહીં, અને બિયારણની અંદર તમારી મગફળી તમે પોતે વાવી શકશો. આ વખતે મગફળીનું બિયારણ મોંઘું થવાનું છે, બધી જગ્યાએ થવાનું, ઓલ ઓવર.
કેમ કે કોરી મગફળીના અત્યારે ભાવ જ એટલા છે. આપણી સાઈડ તો અહીંયા ઓછા છે, અત્યારે આપણી બાજુ ઓછા ભાવ છે, પણ એ જે સાઈડ બિયારણ અમે જે લાવી છે ત્યાં 1600 રૂપિયા ભાવ છે. એટલે ખાસ કરીને જેની પાસે સારી મગફળી હોય એને હાંસવી રાખજો. મગફળીના ભાવે સારા મળવાના છે. અને આ જે લોકો પાસે મગફળી સારી છે અને આજુબાજુમાં એના સગા સંબંધીના બિયારણ માટે આપી શકાય એવી મગફળી તમે રાખજો. ખાસ કરીને જે કોઈ ખેડૂતોને અત્યારે એવું લાગતું હોય કે આપણે મગફળી 1300-1350 રૂપિયામાં કોરી લઈ જાય છે અને આપી દેવી, તો પછી બિયારણ લેવા ટાણે આપણે બહુ પૈસા આપવા પડશે એ લોકોને. અને ખાસ કરીને તપાવી મગફળીને જો કોઈ ખેડૂતોને સગવડતા હોય તો એના બેરલ ભરી લે, બિયારણને ફોલી અને એ બેરલની અંદર નાખી અને પેક કરી દે તો એવા ને એવા દાણા રહેશે. અમે તમને એટલી ગેરંટી આપી છે કે તમારું બિયારણ ઘરનું હશે તો અમે તમને પટ મારી દઈશું, અહીંયા લઈ આવશું એટલે એ ટાઈમે. તો મગફળીમાં ખાસ કરીને અમને તો 50 રૂપિયા મળવાના છે મને, પણ તમારે બહુ મોટી તેદી રકમ ચૂકવવી પડશે. એટલા માટે ખાસ કરીને આ વિડીયો બનાવું છું. ને આ ભલામણ છે ખાસ કરીને કે જે ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કર્યું છે, શેણાનું કર્યું છે, કોઈ પણ વાવેતર કરવું હોય એની અંદર પિયતમાં તમે ધીમા રહેજો. આ વર્ષે સુવાત વરી છે, પાણીની એટલી બધી જરૂર નથી પડતી. કાચા છોડને જો આપણે કાચો મોલ હોય ને પાણી વધારે આપીએ તો છોડની જે આપણે હાઈટ થવી જોઈએ, ફૂટ થવી જોઈએ, જે પીળાશ અને ઉપલી શેડું દાજવાના આવા ઘણા બધા ફોન આવે છે અને ઘણા બધા પ્રશ્ન છે. એને બીજું કોઈ વાંધો નથી, પિયત વધારે થાય છે, એને પાણીની જરૂર નથી. આટલું કરીને વિરમું છું.